વેલકમ બેક. 21મી સદીમાં આજે પણ અંધશ્રદ્ધા જીવી રહી છે અને માત્ર જીવી જ નથી રહી પરંતુ તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ માત્ર દાવો નથી પરંતુ સંશોધન છે. અંધશ્રદ્ધા કેમ વધી રહી છે, અંધશ્રદ્ધાના કેવા કેવા કિસ્સાઓ સામે આવે છે અને રાજ્યમાં કયા વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે, જુઓ આ રિપોર્ટ. રાજ્યમાં વાગ્યા ફરી અંધશ્રદ્ધાના ડાકલા. હવસના ભૂખ્યા ભૂવાની કરતૂત. દીકરીની ઉંમરની સગીરાની લીધી ઇજ્જત. રાજ્યમાં વધ્યા અંધશ્રદ્ધાના કિસ્સા. સંશોધનમાં સામે આવી ચોંકાવનારી વિગતો. 5-25 નહીં, વર્ષે બને છે 5000 કિસ્સા. આપણી શ્રદ્ધા અપંગ બને ત્યારે અંધશ્રદ્ધા પગભર બને છે. સેંકડો પ્રકાશ વર્ષ દૂર ચંદ્ર પર આપણે પહોંચી ગયા છીએ, પરંતુ વાત જ્યારે અંધશ્રદ્ધાની આવે તો 21મી સદીમાં પણ આપણે હજુ 6ઠ્ઠી સદીમાં જીવતા હોય તેવી પ્રતીતિ થાય છે. આવો અમે નહીં પરંતુ એવા કિસ્સાઓ કહે છે જે આપણા ગરવા ગુજરાતમાં બન્યા છે. ક્યારેક કોઈએ માસૂમને ડામ આપ્યા, ક્યારેક રૂપિયાનો વરસાદ કરવાનું નાટક કર્યું, ક્યારેક કોઈએ જમીનમાંથી શિવલિંગ કાઢ્યું તો ક્યારેક ભૂત કાઢવાના કર્યા ઢોંગ. રાજ્યમાં અંધશ્રદ્ધા અંગે સંશોધન શું કહે છે તે બાદમાં જોઈએ, પરંતુ તે પહેલા જોઈ લો આ હવસના ભૂખ્યા ભૂવાને. આ ભૂવાની કરતૂતો વિશે જાણશો તો તમારા પગ તળેથી જમીન ખસી જશે. ઘટના પાટણના ચાણસ્મા તાલુકાની છે. અહીં થોડા સમય પહેલા એક ધાર્મિક પ્રસંગ યોજાયો, જેમાં ઢોંગી ભૂવો પણ સામેલ હતો. આ સમયે જ ભૂવાની નજર આ દીકરી પર પડી અને ત્યારબાદ તેમણે દીકરીનો પીછો કરવાનું શરૂ કર્યું. માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યો. એટલું જ નહીં, સગીરા સાથેનો વિડીયો પણ વાયરલ કર્યો. ભૂવાજી છે એ દીકરીના ગામે હવનનો જ્યારે પ્રસંગ હતો એ દિવસે એ ગામે આવેલો અને એના પછી અવારનવાર એ ગામે આવતો હતો. એ વખતે એણે આ દીકરી ઉપર નજર બગાડેલી અને એનો સતત પીછો કરતો હતો અને આ દીકરીને એના મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી એની જે ગાડી છે એમાં બેસાડી અને દીકરીની મરજી ન હોવા છતાં એની સાથે શેરસંબંધ બાંધેલો છે. આ જે આરોપી છે એણે જે દીકરી સાથેનો ફોટો અને એ બનાવેલો એ વિડીયો એણે વાયરલ કરેલો છે. દાવો એવો છે કે ભુવાએ અનેક લોકોને અંધશ્રદ્ધામાં ભેરવ્યા. જો કે તપાસ થાય તો દૂધનું દૂધ, પાણીનું પાણી છતું થાય. હાલ તો પોલીસે ભુવા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ઈશ્વરને માનવો તે શ્રદ્ધા છે, પરંતુ ઈશ્વરના નામે ઢોંગ અને થતિંગ એ અંધશ્રદ્ધા છે. કોઈ માણસ હોય કે અબોલ જીવને કેવી રીતે હાનિ પહોંચે તેવું કૃત્ય કરવું તે અંધશ્રદ્ધા છે. પરંતુ ઢોંગીઓ, પાખંડીઓ બલિના નામે લોકોના મનમાં પહેલા વહેમ ભરે છે, ત્યારબાદ ડર ઊભો કરે છે, લાલચ આપે છે અને આખરે પોતાના જ ખિસ્સા ભરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં જ દર વર્ષે અંધશ્રદ્ધાના 5000 કિસ્સાઓ સામે આવે છે. આ અમે નહીં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના પૂર્વ સંશોધનમાં આ વાત સામે આવી ચૂકી છે, જેઓનો હેતુ લોકોમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ લાવવાનો છે. રાજ્યમાં સૌથી વધુ અંધશ્રદ્ધાના કેવા કિસ્સા બને છે તેની વાત કરીએ. નિસંતાન સ્ત્રીઓ પર દુષ્કર્મ, શારીરિક માનસિક શોષણ, બાળકોને ડામ આપવા, કાળજુ કંપાવનારી ઘટનાઓ, રૂપિયાનો વરસાદ કરાવવો, સતના પારખા કરવા, ઉકળતા તેલમાં હાથ ડૂબાડવા, ત્યાં સુધી કે પુષ્પક વિમાન તોડવા આવશે તેવું માની આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા. રાજ્યમાં 33 વર્ષથી કામ કરનારી સંસ્થા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. પોતે ભગવાનના ધામમાં જવું છે, એના માટે એને પુષ્પક વિમાન લેવા આવશે અને પોતે આપઘાત કરતા હોય છે, એવા કિસ્સા પણ જોવામાં આવ્યા છે. અને કાળા જાદુની સામેની જે વિધિ વિધાન તંત્ર વિદ્યાની છે એવી વિધિઓ, પૂતળા બનાવવાની વિધિને કોઈને નુકસાન કરવાનો, ઈચ્છિત ફળના નામે અનેક લોકો બરબાદ થાય છે. અને અમે જોઈ છીએ કે આજે પણ ડામ આપવાની પ્રથા છે, ઉકળતા તેલની અંદર પરીક્ષા, માતાજીનું તપ છે, એના સાચું ખોટું ચોરી કરી છે કે નહીં, એવા કિસ્સાઓ આવે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે.
ગુજરાતને આમ તો દેશનું વિકસિત રાજ્ય માનવામાં આવે છે, જો કે ગુજરાતમાં ડાંગ, ગોધરા, વાપી, આહવા સહિતના વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર જિલ્લામાં અંધશ્રદ્ધાના કિસ્સા વધારે બને છે. રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં પણ અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ બની ચૂક્યા છે. અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ, ખાસ કરીને આદિવાસી વિસ્તાર ડાંગ છે, આહવા છે, ગોધરા છે, ત્યાંથી આગળ આવતા વાપી બાજુમાં છે, અને બીજું સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જસદણ જેવા વિસ્તારની અંદર આજે પણ અંધશ્રદ્ધા બરકરાર છે. અને લોકો છે હજી પણ એમ કે ખોટી જે માન્યતાઓ છે અને પરંપરાઓમાં તો પોતે પ્રેરાઈને પોતે તો બરબાદ થાય છે, પણ હારે પરિવાર, કુટુંબ, સમાજને પણ બરબાદીને નોતરે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં એક મહિલા ધૂણતા એવો બોલતી નજરે પડી કે ભગવાન તેમને સપનામાં આવ્યા છે અને તેમને શિવલિંગ ખોદીને બતાવ્યું હતું. તેમજ 3 મહિના પહેલા માસૂમ બાળકને ડામ દીધા હતા, જેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ અને જ્યાં તેનું મૃત્યુ થયું. વર્ષ 2023ના એપ્રિલ માસમાં સમગ્ર રાજ્યને હચમચાવનારી માનવ બલિની ઘટના પણ સામે આવી. વિછિયા તાલુકામાં આવો કિસ્સો સામે આવ્યો, જ્યાં એક દંપતીએ સજોડે કમળ પૂજા કરી. આવા તો નાના મોટા અનેક કિસ્સા બનતા હોય છે, જો કે કેટલાક ચોંકાવનારા કિસ્સા પણ સામે આવતા હોય છે. આ વખતે જ આપણે જોયું તો થોડાક સમય પહેલા જ એ નવરાત્રી દરમિયાન એક પિતાએ પોતાની દીકરીનું જુદા જુદા પ્રકારના હવન ને એ બધું કરીને દીકરીનું કાસળ કાઢી નાખ્યું હતું. અને તે પછી મેં જોયું કે મોટાભાગે સ્ત્રીઓ જે છે એ ખાસ કરીને અંધશ્રદ્ધાનો સૌથી વધારે ભોગ બનતી હોય છે. અંધશ્રદ્ધા નિવારણને લઈને સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે અંધશ્રદ્ધા એ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે. ઓછા ભણેલા લોકો જ અંધશ્રદ્ધા તરફ દોરાય છે. જો કે આ સમગ્ર માન્યતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખોટી ઠરી છે. મનોવિજ્ઞાન ભવનના પૂર્વ સંશોધનમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે 45% શહેરીજનો અંધશ્રદ્ધામાં માને છે. લીલાડી આડી ઉતરવી તે અપશુકન, જતી વખતે ચાનું કે જમવાનું નામ લીધા બાદ નીકળી જવું તે અપશુકન સહિતની અનેક ગેરમાન્યતા શહેરીજનોમાં ઘર કરી ગઈ છે. અમરેલી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદ. ઇંગોરાળામાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા. નાના વિસાવદર, નાની ધારી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. બંગાળની ખાડીમાં ફરીથી બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન. આગામી દિવસોમાં ફરીથી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 23 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં ભારે કરશે ભાદરવો. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નવસારી, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ભાદરવો શરૂ થતા ગુજરાતમાં બેફામ બન્યો રોગચાળો. વાપી, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું. રાજ્ય સરકારના મંત્રીએ ખોલી ઓલપાડ આરોગ્ય કેન્દ્રની પોલ. મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી. માત્ર 5 કર્મચારી હાજર દેખાતા મંત્રી ગુસ્સે થયા. અમરેલી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદ. ઇંગોરાળામાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા. નાના વિસાવદર, નાની ધારી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. બંગાળની ખાડીમાં ફરીથી બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન. આગામી દિવસોમાં ફરીથી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 23 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં ભારે કરશે ભાદરવો. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નવસારી, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ભાદરવો શરૂ થતા ગુજરાતમાં બેફામ બન્યો રોગચાળો. વાપી, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું. રાજ્ય સરકારના મંત્રીએ ખોલી ઓલપાડ આરોગ્ય કેન્દ્રની પોલ. મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી. માત્ર 5 કર્મચારી હાજર દેખાતા મંત્રી ગુસ્સે થયા. 2018માં ફળવાયેલું સોનોગ્રાફી મશીન હજી પણ પેક. તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ પર હંગામો. લેબ રિપોર્ટમાં લાડુના ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલ વપરાતું હોવાનો દાવો કરાયો. આંધ્રના સીએમએ પણ પ્રસાદમાં પશુ માંસ હોવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું.
આવાસ તોડી પાડવા મામલે કોંગ્રેસના ધરણા, હાઈરે કમિશનરના નારા સાથે કોંગ્રેસે કર્યો વિરોધ. આવાસ મુદ્દે એમસીના નેતા વિપક્ષના પ્રહાર, કહ્યું 14 વર્ષમાં 22 મકાન જર્જરિત થઈ ગયા, મકાન કોઈ ગરીબને ન ફળવાયા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા રાજપૂત સમાજની માંગ. કુળદેવીનું મંદિર બનાવવા અને ક્ષત્રિય સમાજના અધ્યક્ષની નિમણૂક કરવાનું પણ થશે આયોજન. ક્ષત્રિય સંમેલનમાં પદ્મિની બા વાળાએ કર્યો વિરોધ. સ્ટેજ ઉપર સ્થાન ન મળતા કર્યો હોબાળો, કહ્યું અમારું સન્માન જળવાતું નથી. ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન. સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં, સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી. 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા. ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી. અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ રિતિરાજસિંહ પરમારનું નિવેદન. ક્ષત્રિય સમાજમાં એકતાની જરૂર, એકબીજાની મદદ કરી સાથે ચાલીશું તો જ સમાજનો વિકાસ થશે. વડોદરા મનપામાં કર્મચારીઓનો વિરોધ. હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ. ખાલી જગ્યા પર ભરતી કરવા માટે પણ કર્મીઓની કરી છે રજૂઆત. પડતર માંગોને પૂરી કરવા કર્મીઓએ 7 દિવસનું આપ્યું છે અલ્ટિમેટમ. વલસાડ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો થવાની હિલચાલથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક. ટોલ ટેક્સમાં વધારાના પગલે ટ્રાન્સપોર્ટર્સમાં રોષ છવાયો. ટ્રાન્સપોર્ટર્સે ટેક્સ વધારો ન કરવા અને રોડનું સમારકામ કરવા માંગ કરી. આણંદમાં ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો. નોકરીમાં બેદરકારી દાખવનાર 6 શિક્ષકોને બરતરફ કરાયા. એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો નથી ફર્યા પરત. ઉમરેઠ, સોજિત્રા, ખંભાત, તારાપુરના ભૂતિયા શિક્ષકો પર પ્રાથમિક શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી. પંચમહાલના ગુસર ગામે કોઝવેની કામગીરીના ધાંધિયા. કોઝવે તૂટી જતા ગામ લોકોની અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકો પથ્થરની ભેખડો પરથી રસ્તો પસાર કરવા મજબૂર. કોઝવે યુદ્ધના ધોરણે રિપેર કરવા લોકોની માંગ ઉઠી. તાપીના વ્યારામાં આધાર સુધારણાની કામગીરીના ધાંધિયા. આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની અરજી ફગાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આધાર નોંધણીની કામગીરી ન થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો અરજદારોનો આરોપ. જ્યારે સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત. ઉમરેઠના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો થયા ત્રસ્ત. 2 દિવસથી પીવાના પાણી, ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. દૂષિત પાણી આવતા લોકો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા. દૂષિત પાણીના લીધે રોગચાળાની ભીતિ. પાલિકાએ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ગટર બન્યું હોય તેવા દ્રશ્યો. તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા. પાણીજન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા તળાવના જીવોએ ગુમાવ્યો જીવ. ગંદકી અને જળચર પ્રાણીઓના મોતના મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ. બનાસકાંઠાના ધાનેરા સાચોર હાઈવે પર ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું જોવા મળ્યું. અચાનક ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકો મૂંઝાયા. ઢાળમાં ટ્રેક્ટર ઊભું હોવા છતાં શોરૂમના કર્મચારીઓએ નથી રાખ્યું ધ્યાન. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી યોજાઈ. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન મામલે આવેદનપત્ર અપાયું. સાબરકાંઠામાં રાહુલ ગાંધીને અપાયેલી ધમકી અને અભદ્ર વર્તનના પગલે કોંગ્રેસ નેતાઓનો વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી. કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. પાટણ જિલ્લા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધી વિશે થયેલા વાણી વિલાસને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિરોધમાં એમએલએ કિરીટ પટેલ સહિતના આગેવાનો જોડાયા. વાણી વિલાસ કરતા નેતાઓ સામે કરી કાર્યવાહીની માંગ. પંચમહાલમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા કરી માંગ. રાહુલ ગાંધીના ભદ્ર શબ્દે કહી ધમકી આપવા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગોધરાબાઈ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરી. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસને લઈને કોંગ્રેસમાં રોષ. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે એસપીને આપ્યું આવેદનપત્ર. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી. અમદાવાદમાં આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે વિરોધના નારા સાથે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. રાજસ્થાનના નાયબ સીએમ પ્રેમચંદ બેરવા, સાંસદ દિનેશ મકવાણા સહિતના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેજા હેઠળ કોંગ્રેસ સામે વિરોધ કરાયો. અમેરિકામાં રાહુલ ગાંધી અનામત વિરુદ્ધ આપેલી સ્પીચને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ. કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા ગણાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજધાની દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ રોષ ઠાલવ્યો. વિદેશમાં કરેલી ટિપ્પણી સામે રાહુલ ગાંધીનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે કર્યો વિરોધ.
દિલ્હીમાં શીખ સમુદાયે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. કોંગ્રેસના કાર્યાલયે મોટી સંખ્યામાં શીખ બંધુઓએ બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા શીખ સમુદાયના નિવેદન પર લોકો રસ્તા પર ઉતર્યા. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયનો શીખ સમુદાયે ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધ થતા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ લગાવાયા. પ્રદર્શનકર્તાઓએ બેરિકેડ કૂદી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. મહેસાણા નગરપાલિકાની બેદરકારી. નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું બિલ ચૂકવવાનું બાકી. પાણી પુરવઠા વિભાગે પત્ર લખી બાકી બિલ ચૂકવવા કરી માંગ. પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીના ધાંધિયા થતા ઉદ્યોગકારો પરેશાન. 2 ગણો વીજ વપરાશ વધતા ઉદ્યોગોમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા. ઉદ્યોગકારોએ અલગ સબ ડિવિઝન ફાળવવા પીજીવીસીએલ અને ઉર્જા મંત્રી